એને જે ડબ્બાનો કંડક્ટર હતો એને પૂછ્યું, ભાઈ મારે આ સ્ટેશને ઉતરવું પડે એમ છે, અગત્યની મિટિંગ છે, હું શું કરું? એટલે કહ્યું, ભાઈ ત્યાં તો ટ્રેન ઊભી જ નથી રહેતી. પણ કે મારે ભૂલથી આ ગાડીમાં વાઈ ગયું છે. પણ તમે ભૂલ કરી, પણ મારે ભૂલ ન કરાય. પણ એનું કારણ એને સાચું લાગ્યું કે આ માણસને બહુ જ અગત્યનું. એટલે એને કહ્યું કે એ સ્ટેશન આવશે ને એટલે હું ડ્રાઈવરને કહી ટ્રેન ધીમી કરાવીશ, તું ઉતરી જાય. અને થોડી વાર ડબ્બામાંથી ઉતરી હેન્ડલ પકડી ડબ્બાની હારે થોડુંક આમ હાલજે, નહીતર પડી જઈશ. આપણે ટ્રેનમાંથી હાલતી ગાડી ઉતરું તો એની હારે લયમાં થોડુંક હાલવું જોઈએ, નહીતર આપણે પડી જઈએ. એટલે કે થોડોક તું ચાલજે, એટલે મારે નિયમ ભંગ ન કરવો પડે ને, તારું કામ થાય. સાહેબ એનું સ્ટેશન આવ્યું, પેલા એ ચાલકને કહી દીધું, ટ્રેન એકદમ ધીમી ગતિએ કરી નાખી અને પેલો થેન્ક યુ કંઈ નીચે ઉતર્યો. પણ શું કર્યું, હેન્ડલ પકડીને ડબ્બાની સાથે દોડ્યો, પણ એમાં લઈ ચૂકી ગયો. દોડ્યા જ કર્યું, દોડે એ ડબ્બો પાછળ રહી ગયો, બીજે ડબ્બે પહોંચી ગયો, એ પાછળ રહી ગયો, ત્રીજે પહોંચી ગયો, બહેનોના ડબ્બા સુધી પહોંચી ગયો, વિકલાંગ દિવ્યાંગના ડબ્બા સુધી પહોંચી ગયો. આમ કરતા 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 જે એન્જિન હતું એની પાસેનો જે ડબ્બો હતો ત્યાં પહોંચ્યો અને પછી લડખડાટ લેવા લાગ્યો. ત્યારે એ ડબ્બાનો જે કંડક્ટરને કીધું કે હવે લાવ ઉપર ચડી જા, હાથ પકડીને પાછો લઈ ચૂકે છે ને એ પાછા એમાં ને એમાં બેહવું પડે છે. જે લઈ નહીં ચૂકે એ મંજિલ સુધી પહોંચે, બાકી કોક હાથ પકડીને પાછા એ ટ્રેનમાં આપણને ચડાવી દે. માટે લઈ હાચવજો, શ્રોતા વક્તાનો લઈ, ગુરુ શિષ્યનો લઈ, પતિ પત્નીનો લઈ, ભાઈ ભાઈનો લઈ, બાપ દીકરાનો લઈ અને ગામનો સરપંચ અને એના ગામના લોકોનો લઈ, આ બધાના લઈ સચવાય. તો મિત્ર આપણે ગઈકાલે કથાનો પહેલો દિવસ હતો ત્યારે તુલસીદાસજીએ જે વંદના શરૂ કરી બધાની, દરેકને પ્રણામ કર્યા તુલસીદાસજીએ. એમાં ગઈકાલે આપણે છેલ્લે હનુમાનજીની વંદના કરી કે હનુમાનજીને તુલસીદાસજીએ પ્રણામ કર્યા. અને મેં આપને વિનય પણ કર્યું કે હનુમાનજી પ્રાણબળ વધારે છે, હનુમાનજી આપણું આત્મબળ વધારે, હનુમાનજી આપણું શરીર બળ વધારે, હનુમાનજી આપણું બુદ્ધિબળ પણ વધારે. એટલે તમે જેને માનતા હો એ મુબારક, પણ સનાતન અને શાશ્વત ધર્મના આપણે સંતાનો છીએ ત્યારે હનુમંત તત્વનો આશ્રય ખૂબ કરજો. અમારે રામાયણના વિદ્વાનોએ તો એમ કહ્યું, સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજ તો એમ કહે કે હનુમાનજી રામાયણના 5 વ્યક્તિના પ્રાણ બચાવ્યા છે. હનુમાનજી રામાયણના 5 પ્રાણ જે છે એને હનુમાને બચાવ્યા. તો હનુમાનજી મને તમને પ્રાણબળ વધારશે. 14 વર્ષ પૂરા થાય અને ભરતજી પ્રાણ છોડવાની તૈયારી કે હજી રામ આવ્યા નહીં, હજી રામ આવ્યા નહીં, એમાં હનુમાનજી આવી અને ભરતના પ્રાણને બચાવી લીધા. માટે હનુમાનજી પ્રાણ રક્ષક બન્યા. એવા 5 પ્રાણ પંડિતજી મહારાજના વિચારો છે. લક્ષ્મણજીને મૂર્છા આવી, હનુમાનજી ન હોત, જો સંજીવની ન લાવ્યા હોત તો લક્ષ્મણજી જાગૃત નહીં થાત. લક્ષ્મણના પ્રાણ લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર હર્ષિ ઉર લાય. લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. સુગ્રીવે રીંછ વાનરની ટુકડીને સીતાની શોધ કરવા માટે મોકલ્યા. એમાં બધા જંગલમાં ભૂલા પડ્યા અને બધાએ ભૂખ તરસથી મરવાની તૈયારી હતી. ત્યારે હનુમાનજી આગળ રહ્યા અને એક આશ્રમમાં એને લઈ ગયા અને બંદર અને ભાલુઓના પ્રાણ બચાવ્યા. આ 3જા પ્રાણ બચાવ્યા. લક્ષ્મણનો પ્રાણ બચાવ્યો, ભરતનો પ્રાણ બચાવ્યો, સીતાજી વિરહમાં ડૂબ્યા એ સીતાજીનો પ્રાણ બચાવ્યો ને રીંછ વાનરના પ્રાણ બચાવ્યા. અને એ હનુમાનજીએ સુગ્રીવના પ્રાણને પણ બચાવ્યો. એટલે મહાપુરુષો, રામાયણના મોટા મોટા મહાપુરુષોએ એવું કહ્યું કે આપણા શરીરમાં 5 પ્રાણ હોય છે, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન આદિ આદિ. એ 5 પ્રાણનું રક્ષે એને કંટ્રોલ કરે છે હનુમંત તત્વ. તો હનુમાનજીનો આશ્રય ખૂબ કરવો. અને બધું હનુમાનજી જ કરી દેશે એમ નહીં. હનુમાને રામનું કામ કર્યું છે એમ આપણે રામનું કામ કરતા થવું પડશે. તો હનુમાનજીની વિશેષ કૃપા આપણને. હનુમાનજી
રામના કામ માટે જ સતત છે. એક માણસ શનિવારે હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે અને હનુમાનજીની પાસે હનુમાન ચાલીસા ન બોલે, કાંઈ ન બોલે, બસ એક જ માંગણી કરે કે 10 લાખની લોટરી લગાડી દો. 10 લાખની લોટરી. એનું એક જ વ્રત. શનિવાર આવ્યો નથી, તેલની ટબુડી લઈને ગયો નથી, અને માંગણી એક જ, લોટરી લગાડી દો. 3 મહિનાથી દર શનિવારે જઈ હનુમાનજીને તેલ ચડાવે, સિંદૂર ચડાવે અને હાથ જોડીને ઊભો રહે, 10 લાખની લોટરી લગાડો. 3 મહિના પછીનો જે શનિવાર આવ્યો સાહેબને વળી પાછો એને એ જ વાત કરી. એમાં હનુમાનજીને ગુસ્સો આવ્યો, મૂર્તિમાંથી હાથ બહાર કાઢીને 2 લાફા માર્યા. કેમ જો સાચું ભાવથી ખોટા ભાવથી ગયો તો હનુમાનજી એને લાફા માર્યા. હનુમાન લાફો મારે એટલે બેડો પાર થઈ જાય સાહેબ. 2 લાફા 2 ગાલ ઉપર લગાડી દીધા. આમ તો રાજી થયો. પછી હનુમાનજી ઉપર ખીજાણો કે તમે લોટરીની ટિકિટ ન લગાડી શકતા હો તો ખીજાવ છો શું કામ? ના પાડી દો ને કે હું દેવ નથી, અમે શ્રદ્ધા લઈને આવીને ઘા કરીને આટલું બધું ખીચ કર્યું. હનુમાનજી ઉપર ગુસ્સે કર્યો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે લોટરીની ટિકિટ તો તું લે, પછી લગાડવાની મારી જવાબદારી. ટિકિટ હું લે, તું થોડુંક કર, પછી એનું ફળ હું આપું. માણસે કંઈક થોડુંક કરવું પડશે. હનુમાનજીને તેલ ચડાવવું એટલે તેલ સંસ્કૃતમાં સિક્ત પદાર્થ, ચીકણો પદાર્થ, પ્રવાહી જે હોય એને સ્નેહ કહે છે. હનુમાનજીને તેલ તો શ્રદ્ધા હોય તો ચડાવવાનું, પણ હનુમાનજીથી સ્નેહ કરવાનો. તુલસીએ વિનય પત્રિકામાં લખ્યું, ये तुलसी के परम स्नेही. સ્નેહ. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું એ કેસરિયાનું પ્રતીક છે, સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે. એની પાછળ નાની મોટી કથાઓ પણ છે. એક દિવસ જાનકીજીને હનુમાનજીએ પૂછ્યું કે માં, હું આટલા વખતથી ભગવાનની સેવામાં છું, પણ રામજી તમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મને નથી કરતા. તો હે માં જાનકી, એવું તમારામાં શું છે કે રામ તમને આટલો બધો પ્રેમ કરે ને મને કેમ ન કરે? માતાજીને સંકોચ થયો કે બેટા આવો પ્રશ્ન, કે નહીં, હું જોઈ રહ્યો છું, હું કેટલા સમયથી સાથે છું. 400 ગાઉનું તમારા માટે મેં કૂદકો માર્યો, લંકા હળગાવી, મારી કેવી કેવી દશા થઈ, છતાંય પ્રેમ બધો તમને, એવું તમારામાં શું છે? ત્યારે જાનકીજીએ જવાબ ટાળવા માટે એની જિજ્ઞાસા કીધું કે બેટા વાત એમ છે કે હું જ્યારે તૈયાર થાઉં છું પછી મારી માંગમાં હું સિંદૂર પૂરું છું, સુહાગણ નારી તરીકે પાથીમાં સિંદૂર લગાડું. એ સિંદૂર જોઈને ભગવાન રામ બહુ રાજી થાય છે. ખાલી અહીંયા તમે સિંદૂર લગાડવામાં ભગવાન આટલો બધો પ્રેમ કરે કે બીજે દિવસે આણે આખા શરીરે સિંદૂર લગાડવાનું છે. આવી વાતો મારા સંતો આ વસ્તુ સમજાવવા માટે, મારા પુરાણ કથાકારો બધું, ત્યારથી એણે આખા શરીરે કે અમારે હેતુ અમારે પ્રભુને પ્રિય થવું છે, ભગવાન અમને પ્રેમ કરે. આવું હનુમંત તત્વની વંદના આપણે કાલે કરી. હવે તુલસીદાસજી ભગવાનના રામ અવતારના જે રામ કાર્યો એમાં જે સખાઓએ મદદ કરી એ બધાને પણ સ્મર્યા, બધાની વંદના કરી. અને હવે સીતા અને રામ એ બંનેની વંદના કરતા તુલસીદાસજી મંગલમય પંક્તિઓ લખે છે.
પિતાજીની વંદના કરે છે. પાત્ર પરિચય અને પાત્ર પ્રણામ બંને સાથે ચાલે છે આ વંદના પ્રકરણમાં, ક્રમમાં ટૂંકમાં કહી રહ્યું છું. જાનકીજીની વંદના, માં સીતાની વંદના તુલસીજી કરે. જનક સુતા, આપ જનક રાજાની દીકરી છો, જગતની માં છો અને કરુણા નિધાન રાઘવેન્દ્રના પ્રિય પત્ની છો. હું આપના ચરણને પ્રણામ કરું છું. જે આપની કૃપા થાય, આપના ચરણને વિનવું છું કે મને બુદ્ધિ તો પરમાત્માએ આપી છે, મારી પાસે બુદ્ધિ તો છે, પણ બુદ્ધિ નિર્મળ નથી. આપ કૃપા કરો કે મારી બુદ્ધિને શુદ્ધ કરો, આવી માંગણી કરી છે. મારી બુદ્ધિ જો શુદ્ધ હશે તો હું રામ સુધી પહોંચી શકું. બાળક ગંદુ હોય એને માં જ પહેલાં સ્વચ્છ કરે, પછી બાપના ખોળામાં મૂકે. એમ માની પાસે આપણી આખી સંસ્કૃતિ જ માતૃદેવો ભવ છે. આપણે પહેલાં માતાને જ, માતૃશક્તિને જ પહેલાં આપણે પ્રણામ કરીએ. તુલસીદાસજીએ આ ક્રમને બહુ જ વિશેષ રૂપે સાચવ્યો છે. જે લોકો રામચરિત માનસને બરાબર જાણ્યા નથી, માણ્યો નથી, એવા લોકો જ કહે કે તુલસીના ગ્રંથમાં નારી નિંદા થઈ છે. પણ તમે વિચાર તો કરો કે સૌથી પહેલાં તુલસીદાસજી વાણી દેવીની વંદના કરે છે. માતૃદેવો ભવ, ભવાની શંકરો, માં ભવાનીની પહેલી વંદના. સીતારામ ગુણગ્રામ, સીતાની પહેલી વંદના. અહીંયા પણ ચોપાઈમાં પહેલી જાનકીજીની વંદના. જે લોકોને સનાતન ધર્મના આ ત્રિભુવનીય ગ્રંથની આલોચના જ કરવી છે, એ લોકો કે નારીનું આમ છે. અરે રામાયણ, મેં ગઈ કથામાં કહ્યું કે કોઈ બેન હોય, શાલીન કુટુંબની દીકરી છે માનો, તમારા મનમાં એના તરફ ખૂબ સદભાવ છે. તમને એમ થાય કે આના શરીર ઉપર, આના ગળામાં સોનાનો ચેઇન નથી, આના કાનમાં બુટી નથી, આના હાથમાં કંગણ નથી. તમને એવો ભાવ જાગે અને બહુ શુદ્ધ ભાવથી, અને તમે સોનાના એને દાગીના લઈને, તું મારી દીકરી છો બેટા, લે આ દાગીના પહેર. એ દીકરીને તમે સોનાના ઘરેણા આપો તો એ દીકરીની તમે નિંદા કરી કહેવાય કે એનું સન્માન કર્યું કહેવાય? શું કર્યું કહેવાય? ઘરેણા આપે તો એ દીકરીનું સન્માન કર્યું ને આપણે, એના સૌંદર્યમાં વધારો કર્યો. તુલસીદાસજી એમ કહે છે કે મુક્તિરૂપી જો સ્ત્રી છે એનો રામાયણ શ્રૃંગાર કરે છે, તો સ્ત્રીને રામકથા શ્રૃંગાર કરે છે. એની સુભગ શ્રૃંગાર મુક્તિ જુબતી કી આરતી શ્રી રામાયણ. મુક્તિ એક નારી છે, એને રામાયણની ચોપાઈઓ શણગારે છે, મુક્તિને તૈયાર કરે છે. તો નારી નિંદા જે કઈ સંદર્ભમાં અમુક પંક્તિઓ લોકોએ આવું વારંવાર મારે ખુલાસો કરવો પડે છે એટલા માટે કે લોકોને ખબર નથી ને ગેરસમજ ફેલાવે છે. નારીની નિંદા કરીને તુલસી તો સનાતન ધર્મના ધર્મ ભ્રષ્ટ એવું તો એક પુસ્તક છપાયેલું વર્ષો પહેલાં, હા, તુલસીદાસજીના માટે ધર્મ ભ્રષ્ટ. ધર્મ શું એનું હેડિંગ હતું, એ કંઈક ટાઇટલ હતું, એવું કર્યું. પછી એમાં પાછું મને નાખ્યો થોડોક, એવું કરી. મોટા માણસોને પગલે હાલી એટલે સહન તો કરવું જ પડે સાહેબ, એવું થાય. તો માં જાનકીની પહેલી વંદના કરી. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. માને પ્રણામ કર્યા. આપ મારી બુદ્ધિને નિર્મલ કરો. તમે જો યજ્ઞ કરો ને તો 4 વસ્તુ પવિત્ર થાય. ચૂલામાં ઈંધણ નાખીને રોટલા કરો, યજ્ઞ છે, મેં હમણાં કીધું તેમ. બીજું, યજ્ઞ કરવાથી 4 વસ્તુ બહુ ચોખ્ખી થઈ જાય. આ કરવા જેવું. એક તો યજ્ઞ કરીએ એટલે આપણું મન એકાગ્ર થાય, કે આમાંથી એકાદો તણખો ઉડીને આપણને હળગાવી ન મૂકે. મન એકાગ્ર થાય, જાગતા જ રહેવું પડે, સંભાળીને જ રહેવું પડે, મન એકાગ્ર થાય યજ્ઞ કરવાથી. બુદ્ધિ શુદ્ધ થાય, એ તો ગીતામાં લખ્યું છે. યજ્ઞદાન તપઃ કર્મ કહીને એ બુદ્ધિમાનોની બુદ્ધિને વારંવાર પવિત્ર કરે છે, તો બુદ્ધિ પણ પવિત્ર થાય, મન એકાગ્ર થાય યજ્ઞથી. બુદ્ધિ પવિત્ર થાય, ચિત્તની શુદ્ધિ થાય. યજ્ઞ કરે એની ચિત્ત શુદ્ધિ થાય. અને સ્વાહા ઇદમ અગ્નયે નમઃ, સ્વાહા સ્વાહા કરો
એટલે આપણો અહંકાર ઓછો થઈ જાય કે આ મારું કાંઈ નથી, આ બધું તારું જ છે, મારે તને આપવાનું છે. એટલે જે માણસ યજ્ઞ કરશે, યજ્ઞ એટલે મંત્ર લઈને, એવું હું તમને સલાહ, મેં તમારી પાસે હમણાં જે યજ્ઞોની વાત કરી શરૂઆત, એવો કોઈ પણ યજ્ઞ કરો તો મન સ્થિર થાય. ધીરે ધીરે સમય લાગે. ગ્રેજ્યુએટ થવામાં જો 4 વર્ષ લાગતા હોય, ઇન્સ્ટન્ટ ન થાય બધું, થોડોક સમય તો લાગે. અને આપણે એટલી બધી ઉતાવળે શું છે? લોકલ ટ્રેનમાં બેહો, મુંબઈ ફાસ્ટ ટ્રેનમાં જઈને કરશો શું? લોકલ ટ્રેનમાં જાઓ ધીરે ધીરે. એટલે એ ગાડીમાં જવું જોઈએ, પણ આ તો ઘણા લોકોને બહુ બધે ફાસ્ટ જ જાવું, પણ કરીશ તું શું? એક બેન રીંગણા વેચતી હતી રેલવે સ્ટેશનમાં. એક ભાઈ ગયો, પૈસાવાળો હતો, એણે એ બેનને કીધું, બેન આ રીંગણા કેટલા, કિલોના કેટલા? કે 10 રૂપિયા. અને કીધું કે તારે બાળ બચ્ચા? તો મારે 2 બાળકો છે, ઘરે છે, પતિ ખેતી કરવા ગયો છે, અને હું આ રીંગણા વેચું, આના ઉપર અમારું ચાલે છે. પહેલાં દયા આવી, પૈસાવાળો હતો, એણે કીધું કે આ કેટલા કિલો? કે 10-15 કિલો છે. તો કે બધાના પૈસા હું તને ત્યાં એક સાથે આપી દઉં, લાવ મને રીંગણા આપી દે અને તું તારે ઘરે જતી રહે. બોલી કે મારે નથી વેચવા. પણ કે તું સાંજ સુધી બેસીશ ને ત્યારે વેચે? તો મારે વેચવા જ નથી ને. અડધો કિલો જોતો હોય તો આપું, 2 ભડથાના જોતા હોય તો બે રીંગણા આપું, તો કિલો આપું, બાકી પણ કે હું બધું ખરીદી લઉં. કે તું એક સાથે મારા રીંગણા ખરીદી લે, પછી જે સમય બચશે એમાં ક્યાંક હું ખોટું વિચાર્યા કરું તો મને બેસવા દો. મારે એટલી જલ્દી કરવાની જરૂર નથી. મારે અહીંયા આ રીતે ઘણી વખત માણસો બહુ ફાસ્ટ જાય છે, બધા બહુ ફાસ્ટ જાય. આ ચાઇનાવાળાએ તો જે ટ્રેન કાઢી છે, 600 કલાકના 600 કિલોમીટરે જાય, 700-800 કિલોમીટર જાય ટ્રેન. ગાંડા થઈ જવાય સાહેબ. તો પછી એવું તમે અમદાવાદથી એવી ટ્રેનમાં બેહો તો 1/4 કલાકે મુંબઈ. ધીરુ કાકા 1/4 કલાકે મુંબઈથી બેહો તો 1/4 કલાકે તમે, ખાલી 1/4 કલાક પ્લેન એની આગળ શું, એવી ચાઇના એ ટ્રેન કાઢી છે. બોલો, આટલું બધું જલ્દી જઈને કરવું છે? ઓલે શાંતિ રાખવું, પછી શું કરવું? તો બાપ, યજ્ઞ કરવાથી મન એકાગ્ર થશે, અગ્નિ પાસે બેસવાથી સાવધાન રહેવું જ પડે છે. બુદ્ધિ, મનીષીઓની બુદ્ધિ યજ્ઞદાન તપથી કૃષ્ણ કહે છે પવિત્ર થાય છે. બુદ્ધિ પવિત્ર થશે, ચિત્ત શુદ્ધ થશે, ચિત્તની શુદ્ધિ થાય, અને અહંકાર ઓગળી જાય. એ યજ્ઞનો પ્રભાવ છે. તો બાપ, બુદ્ધિ તો મારી પાસે છે, તુલસીદાસજી કહે, પણ હે માં જાનકી, તમારી કૃપા થાય તો મારી બુદ્ધિ નિર્મળ થાય, મારી નિર્મળ બુદ્ધિ. આજે બુદ્ધિ કાંઈ જેવી તેવી છે, માણસો પાસે બહુ બુદ્ધિ છે. ગામડામાં એટલી બધી બુદ્ધિ છે કે વાત પૂછો. હવે ગામડાના માણસો, તમે તો ભોળા જ છો, પારેવા જેવા છો, તમારા માટે નથી કહેતો, પણ નહીંતર હવે ગામડાના માણસો તે એટલા ચાલાક થઈ ગયા છે કે એક માણસે નોટ છાપવાનું કારખાનું કર્યું. નોટ છાપે, જાલી નોટ. એને કે ગામડામાં આપણે હવે નોટો છાપીને એનું ઘણું હાલ્યું, પણ પછી એક વખત એણે ભૂલમાં બીબું ખોટું આંકડો ખોટો લખાઈ ગયો. એણે 15 રૂપિયાની નોટ છાપી નાખી. 15ની નોટ તો રિઝર્વ બેન્કે છાપી જ નથી. 10 રૂપિયાની છે, 20ની છે, 50ની છે, 100ની છે, અને પછી 200 રૂપિયાની છે, અને પછી 1000ની છે, નહીં 200 અટકી ગયું, બસ 500ની છે. ઠીક છે, આપણને ખબર નહીં ને, આપણે બીજાના જ વાપરવાના, એટલે આમાં બહુ ધ્યાન ન આપ્યું. આ જગુભાઈ આપે એ આપણે વાપર્યા કરીએ, બાકી આમાં આપણે કાંઈ ધ્યાન ન. રાજેન્દ્ર બાબુને કોઈએ, અરે કયા સાધુને પૂછ્યું રાજેન્દ્ર બાબુએ કે સંતની વ્યાખ્યા શું? કે કમાઈ બીજા કરે અને સદભાવથી વિવેકથી વાપરે એનું નામ સાધુ. કમાઈ જગુભાઈ અને વાપરવાનું કામ અમારે, એવું સાધુની વ્યાખ્યા રમૂજમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબ પાસે